જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ અને ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું। ઇન્દિરા એકાદશી સંપૂર્ણ પૂજા વિધિ। ઇન્દિરા એકાદશીના દિવસે વહેલી સવારે ગંગાજળ અથવા તુલસીયુક્ત શુદ્ધ જળથી સ્નાન કરવું। સ્નાન પછી પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા। મન, વાણી અને શરીરથી શુદ્ધ રહેવાનો સંકલ્પ લેવો। ત્યારબાદ પૂજા સ્થાન પર ગંગાજળ છાંટી પીળું કપડું પાથરો। તેના પર શ્રી વિષ્ણુજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો। પૂજા શરૂ કરતા પહેલા કળશ સ્થાપિત કરીને સંકલ્પ લેવો જરૂરી છે। કળશમાં જળ ભરી તેમાં તુલસીના પાન અને ફૂલ ઉમેરો। તેના પર આમ્રપાન અને નારિયેળ મૂકીને ભગવાન વિષ્ણુને સ્મરણ કરતા આ રીતે સંકલ્પ લેવો કે હું આજના દિવસે ઇન્દિરા એકાદશી વ્રત પાળું છું। આ વ્રતથી મારા પિતૃ પ્રસન્ન થાય, તેમને મુક્તિ મળે અને મારા પરિવાર પર શ્રી હરિની અખંડ કૃપા વરસે। ત્યારબાદ ભગવાન વિષ્ણુને ધૂપ, દીપ, અક્ષત, ફૂલ, તુલસીદળ, ફળ અને નૈવેદ્ય અર્પણ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। ભગવાન સમક્ષ ઘી અને તેલનો દીવો પ્રગટાવો। તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોવાથી આ દિવસે તુલસી પૂજન પણ કરવું। તુલસીના છોડને જળ અર્પણ કરો અને તેની પ્રદક્ષિણા કરો। ભગવાન વિષ્ણુજીને તુલસીદળ અર્પણ કરવું અનિવાર્ય માનવામાં આવ્યું છે। ઇન્દિરા એકાદશીની કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ। શાસ્ત્રોમાં જણાવાયું છે કે કથા સાંભળ્યા વિના વ્રત અધૂરું રહે છે। કથા શ્રવણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને સંતાન પર આશીર્વાદ વરસે છે। આ દિવસે નિર્જળા ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો શરીરની ક્ષમતા ન હોય તો ફળાહાર અથવા એકવાર સાત્વિક ભોજન કરી શકાય। અન્ન અને લસણ, ડુંગળી જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ। દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો। વિષ્ણુ સહસ્ત્ર નામ, ગાયત્રી મંત્ર અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો અત્યંત શુભ છે। સાંજના સમયે ભગવાન વિષ્ણુની આરતી અને ભજન કીર્તન કરવું। આ ઉપરાંત ઇન્દિરા એકાદશી પિતૃઓને તૃપ્ત કરવા માટે ખાસ માનવામાં આવે છે। તેથી આ એકાદશીના દિવસે બ્રાહ્મણને દાન, અન્ન અથવા વસ્ત્ર આપવાથી પિતૃ પ્રસન્ન થાય છે। શક્ય હોય તો રાત્રે જાગરણ કરવું। દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો। પછી બ્રાહ્મણોને દક્ષિણા, અન્ન, વસ્ત્રોનું દાન આપીને આશીર્વાદ મેળવો। અંતમાં પોતે સાત્વિક ભોજન કરીને વ્રત પૂર્ણ કરો। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ અવનવી ધાર્મિક માહિતી, વ્રત કથાઓ અને પૂજા વિધિ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આખો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।